ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસાના જેરડા જૈન સંઘમાં ભગવાન મહાવીરની જન્મ કલ્યાણ વાંચન દિવસની ઉજવણી કરાઈ। પાલનપુર અંબાજી હાઈવે પર ભરાયેલા પાણીને લઈને ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલનો પડઘો જોવા મળ્યો। ભાભર તાલુકાના રકડિયાથી હરકુડિયા જવાના કાચા રસ્તા કાદવ કીચડના કારણે ખેડૂતોને હાલાકી। ભાભરમાં ફરી દબાણ હટાવવાનું ભૂત ધૂણ્યું, 6 સપ્ટેમ્બરે હટાવશે દબાણ। ડીસા શહેરમાં વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ પૂજા, હોમ હવન અને મહાઆરતી અને મહાપ્રસાદ તથા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ડીસા શહેરમાં આવેલા રિજમેન્ટ વિસ્તારમાં અંગ્રેજો પ્રસ્થાપિત પ્રાચીન અને પૌરાણિક શિવાલય એવા નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે પણ વિશેષ પૂજા, હોમ હવન અને મહાપ્રસાદનું સાથે જ મહાઆરતીનું ભાવિક ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। ભોળા શંભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને હોમ હવનમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ડીસા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મહાઆરતી અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વધુમાં જીર્ણોદ્ધાર થઈ રહેલા મંદિરમાં યથાશક્તિ ફાળો પણ આપ્યો હતો। આગામી સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો આવતો હોય હજારો પદયાત્રીઓ આ માર્ગ પરથી પાલનપુરથી અંબાજી પગપાળા જતા હોય છે। ત્યારે હાઈવે ઉપર પાણી જો ભરાઈ રહે તો પદયાત્રીઓને પણ ભારે મુશ્કેલી પડી શકે તેમ છે। આ માર્ગ પણ સામાન્ય વરસાદમાં જ મુખ્ય હાઈવે પર 3 ફૂટથી વધારે પાણી ભરાઈ રહેતા નાના વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ત્યારે પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈને ન્યૂઝ પોઈન્ટ ચેનલે અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારે ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલ બાદ તંત્રએ ટ્રેક્ટર દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી શરૂ કરી છે। જોકે સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ છે કે વર્ષોથી અહીંયા પાણી ભરાય છે, થોડીવાર માટે પાણી નિકાલ કરાય છે। જોકે હાઈવે ઉપર ભરાઈ રહેલા પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। પાલનપુરથી અંબાજી જોડતા હાઈવે પર વીરપુરના પાટિયા પાસે થોડો પણ વરસાદ આવે તો 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જાય છે અને અમારે ખેતરમાં જવા માટે કે નોકરી ધંધા જવા માટે પણ અમને ખૂબ અગવડતા પડે છે અને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા। તંત્ર ટ્રેક્ટર મોકલે છે, થોડી વાર પાણી ચાલુ રાખે ને પછી વરસાદ આવે હતું એના માટે કાયમી માટે નિકાલ થાય એવું કંઈક કરવું જોઈએ તંત્ર। અંબાજી હાઈવે ઉપર વીરપુરના પાટિયા પાસે એક ઢાળમાં એટલું બધું પાણી ભરાય છે કે જેની કોઈ હદ નહીં। વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી અને એટલી આ એરિયાની પબ્લિક અને વાહનવાળા બાઇકોવાળા એટલા હેરાન થાય કે જેની કોઈ હદ નહીં। તો સરકારને વિનંતી છે કે આનો તાત્કાલિક નિવેડો લાવે આ પાણી કાઢવાનો। અને હવે ભાદરવી પૂનમ પણ આવી રહી છે, પદયાત્રા ક્યાંથી નીકળશે સવાલ છે। તો ખાસ વિનંતી સરકારને, નગરપાલિકાને ખાસ વિનંતી કે આનો તાત્કાલિક નિવેડો લાવે। દર ચોમાસે 2 થી 3 ફૂટ પાણી ભરાય, વરસાદ આવે કે ના આવે, ઓછો વરસાદ આવે તો પણ પાણી ભરાય અને વધારે વરસાદ આવે તો પણ પાણી ભરાય। અહીંયા વરસાદ આવે એટલે પાણીથી સાધનવાળા જે લોકો છે એ આવવા જવા માટે એમને ખૂબ તકલીફ પડે છે। એ માટે તંત્રને થોડો ઘણો ન્યાય કરવો જોઈએ। અહીંયા હમણાં નજીકમાં આપણે અહીંયા ભાદરવી પૂનમનો મેળો આવે છે, તે લોકોને આવવા જવા માટેની તકલીફ પડશે, એના માટે તંત્રે કોઈક વ્યવસ્થા ગોઠવવી જોઈએ। ભાભર તાલુકાના રકડિયાથી હરકુડિયા જવાના 4 કિલોમીટર કાચા રસ્તાને કારણે ચોમાસા દરમિયાન રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કિચડના કારણે અહીં ખેતરોમાં વસવાટ કરતા 40થી વધારે ખેડૂતોનો પરિવાર હાલાકી ભોગવી રહ્યો છે। તેમજ શાળાએ જતા બાળકો, ડેરીએ દૂધ ભરવા જતા પશુપાલકો, બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરોમાં અવરજવર કરતા ખેડૂતો, ધંધાદારીઓ ચોમાસા દરમિયાન રસ્તામાં થયેલા કાદવ કિચડના કારણે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। સત્વરે આ રસ્તાને પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની વેદના સાથે માંગ ઉઠવા પામી છે। ચૌધરી પરબતભાઈ ભગવાનભાઈ, ગામ રડકિયા, ઉંમર વર્ષ 43। આ રસ્તાની 40-50 વર્ષથી પ્રોબ્લેમ છે। 1948થી કરીને રડકિયાથી હળકુડિયાને જોડતો આ રસ્તો છે, 4 કિલોમીટર એની રેન્જ છે અને વારંવાર આ રસ્તે ચોમાસું આવે એટલે રસ્તો બહુ ભરાય છે। સ્કૂલે છોકરાને જવા માટે, બેન દીકરીને ડિલિવરી હોય તો અમારે 40 થી 50 અહીંયા મકાન છે, રહે છે, એક પરા ટાઈપ છે અહીંયા।
અમારે ભેંસનું હોય કે ગાયનું હોય કે દૂધ ભરાવા માટે કરીને અને એના માટે સાગરદાણ હોય, પાપડી હોય કે બીજું અનવરે કંઈ હોય તો આ બધું લાવવા માટે કરીને અમને બહુ પ્રોબ્લેમ છે. તો રડકિયા અને હળકુડિયાને 4 કિલોમીટર રસ્તાને જોડતો અમને ડોમર રોડ આપે એવી અમારી બધાયની મોગણી છે. પ્રભુભાઈ હીરાભાઈ, હું ગામનો વતની રડકિયાનો છું અને અમારો રસ્તો છે કાયમનો રેગ્યુલર આર્યો રસ્તો. અને હું સરકારને એટલી અપીલ કરું છું કે ગમે તે સાહેબને કે અથવા ઉપર લેવે કહું છું કે સાહેબ ગમે તે કરી અને અમને રસ્તો ડોમર રોડ આલો, રડકિયાથી કરી અને હલકુડિયા સુધી 4 કિલોમીટર અંતર. અત્યારે પરિસ્થિતિ કેવી રહે? અત્યારે પરિસ્થિતિ સાહેબ આ ભાડોરા કેવી છે? હા, દવાખાને કોઈ સાગરદાન છે, બીજું છે, ત્રીજું છે, કોઈ ગાડીઓ વાળા ના પાડે છે કે અમે નહીં આવો કેમ રસ્તો શું કે તમારો કે બગડેલો રસ્તો છે ને અમે નહીં આવો. અમારે ઉપાડી ગામેથી લાવવું પડે છે. કોઈ માલ દવા પણ નથી આપતો. શું કરવા? અમુક તો ટ્રેક્ટરે ખેંચાઈ જાય છે. એટલે કરવું શું અમારે? એમ સરકારને હું એટલી અપીલ કરું છું. અને 20 થી 30 બાળકો છે શાળાએ જાય છે, રડકિયા પ્રાથમિક શાળાએ. અને તે હવે અમારે કોઈ મૂકવા અહીંયા જાવું કે અમારે કોઈ ખેડૂતોને કોઈ ધંધા રોજગાર કોઈ કરવો, શું કરવું અમારે એમ. અને બાળકો પહેલાં પ્રથમ તો જાય જ નથી કહેતા. શું કે આ કીચડ ગાદમે હડે સિરજ સાહેબ એમ. હા, હું સરકારને એટલી માંગ કરું છું, 2 હાથ જોડીને વિનંતી, અને તાત્કાલિક આ ડોમર રોડ કરે. મારું નામ ચૌધરી ભણજીભાઈ માદેવભાઈ છે અને ઉંમર વર્ષ મારી 40 વર્ષની છે. અને સતત આ રસ્તો અમારો ચોમાસામાં એટલો બધો ખરાબ થાય છે કે કોઈ એની સીમા નથી. અમારે દવાખાને જવા માટે, ડિલિવરી પ્રસંગ હોય, બાળકોને ભણવામાં આવવાની તકલીફ હોય, પંચાયતનો રસ્તો છે હલકુડિયાથી રડકિયા 4 કિલોમીટર સુધીનો. સતત 1947 વખતથી અમે આ રીતે કષ્ટ ભોગવી રહ્યા છે અમારી રીતે. અને અમે અહીં લગભગ ઓછામાં ઓછા 40 થી 45 ઘર છે અમારા, અને 40 થી 45 ઘર અમારા ખોટી રીતે હેરાન થાય છે. એટલે સરકાર પાસે અમારી મોટામાં મોટી માંગ છે કે અમારા રસ્તાનું ડામરનું કાંઈક સોલ્યુશન કરી આપે. આ રસ્તા રડકિયાથી હળકુડિયા માટેનો રસ્તો છે, અંતરિયાળ રસ્તો છે. આ 40 વર્ષથી ખરાબ રસ્તો છે. અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે. સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી. અમે કંઢા 60 વર્ષની ઉંમર, પણ તો પગ હાથ ભાગે તો અમારો કોઈ અત્યારે વારસદાર થાય નહીં. અમારી માંગણી એટલી છે કે સરકાર અમને તાત્કાલિક આ રસ્તો આલે. ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામે શ્રી કોટેશ્વર મહાદેવ રામદેવરા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ. શ્રી કોટેશ્વર મહાદેવ સેવા કેમ્પમાં ભજન સત્સંગનું આયોજન કરાયું હતું. દર વર્ષે રામદેવરા જતા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન થાય છે. ત્યારે આ વર્ષે પણ ધાખા નજીક કોટડા 4 રસ્તા નજીક સેવા કેમ્પ શરૂઆત કરવામાં આવ્યો. સેવા કેમ્પની શરૂઆત કરતા રામદેવ પીરના ફોટાની પૂજન વિધિ સાથે રોજ આરતી કરવામાં આવી. રમુણા સોતવાડા ભજન મંડળીઓ દ્વારા દેશી ભજનની રમઝટ પણ બોલાવવામાં આવી હતી, જેનો તમામ ઉપસ્થિત લોકોએ લાભ લીધો હતો. આ સેવા કેમ્પમાં યાત્રિકો માટે ચા નાસ્તો, લીંબુ શરબત, મેડિકલ સેવા, જમવા તથા રમવાની સગવડ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવા કેમ્પના પ્રસંગે નેનાવા શિવપુરી મહારાજે સુખ દુઃખમાં ભાગીદાર થવા તેમજ જરૂરિયાતમંદને સેવા કરી મદદરૂપ તેમજ સેવા પ્રેમી અને ધર્મપ્રેમી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. શ્રી કોટેશ્વર મહાદેવ કેમ્પના ભજન સત્સંગમાં શિવપુરી મહારાજ, નેનાવા જગ્યા, ધાનેરા પીઆઈ એટી પટેલ, પોલીસ સ્ટાફ ભીખાભાઈ ચૌધરી, કોટેશ્વર મહાદેવ સેવા કેમ્પના સંચાલક વિરમભાઈ મોર, કાળાભાઈ તરક તેમજ નરેશભાઈ મોર, ગજાભાઈ મોર, હરેશભાઈ ચૌધરી, સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ભાભરમાં વહીવટીતંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી ભાભર ન્યૂ એપીએમસીથી ગાય સર્કલ, રાધનપુર 3 રસ્તા સુધીના બંને સાઈડોનું દબાણ હટાવવાનું તંત્ર દ્વારા ઘણા સમયથી નાટક ચાલી રહ્યું છે. દબાણ હટાવતા પહેલા શહેરમાં નગરપાલિકાની રિક્ષા દ્વારા લાઉડસ્પીકરથી એલાઉન્સ કરી દબાણકર્તાઓને ચેતવણી તેમજ નોટિસો ફટકારી અને ત્યારબાદના કોઈના કોઈ બહાને આ અભિયાન મોકૂફ રાખવામાં આવે છે. જેના લીધે આ હાઈવે પર ધંધા કરતા નાના મોટા લારી ગલ્લાવાળા તેમજ ચાની કેટલીવાળા તંત્રના આવા તાઇફાથી કંટાળી ગયા છે. ત્યારે આજે ફરી એકવાર વહીવટીતંત્ર દ્વારા શહેરમાં એક નોટિસ ફરતી કરવામાં આવી છે કે આવનારા 6 સપ્ટેમ્બરના રોજ ભાભર એપીએમસીથી ગાય સર્કલ, રાધનપુર 3 રસ્તા સુધીના બંને સાઈડના દબાણો હટાવવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વખતે આ દબાણો તંત્ર હટાવશે કે પછી જેસે તે વૈસી સ્થિતિ જ સર્જાશે. કારણ કે અગાઉ પણ આવી નોટિસો આપવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈના કોઈ બહાને દબાણ હટાવો ઝુંબેશ મોકૂફ રાખવામાં આવી રહી હતી. તો આ વખતે ભાભર હાઈવે પરના દબાણો હટશે કે નહીં એ તો 6 સપ્ટેમ્બરે ખબર પડશે. જ્યારે બીજી બાજુ ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકુમસિંહ એમ રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પ્રાંત કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા પહેલા દબાણ
બંધારણ તોડવા તારીખ 15 આપેલ અને ત્યારબાદ 22 અને હવે 6 સપ્ટેમ્બરના રોજ હટાવવામાં આવશે. પરંતુ 18 મીટરમાં જે દબાણો આવે છે તે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોનો આવે છે અને 24 મીટરમાં પાકા બાંધકામ આવે છે. માટે તમે કોઈ પણના દબાણમાં આવ્યા વગર 24 મીટર સુધીના દબાણ વહાલા દાવલાની નીતિ અપનાવ્યા વગર તોડશે તો જ અમને સાચો ન્યાય મળશે તેમ જણાવેલ. બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકમાં મેઘમહેર યથાવત રહી છે, ત્યારે સમગ્ર જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દાંતીવાડામાં 92 મીમી, ધાનેરા લાખણીમાં 1 ઇંચ, વાવ થરાદમાં 1 ઇંચની આસપાસ વરસાદ થયો છે, જેમાં ડીસામાં પણ 2 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે. આમ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે. બનાસકાંઠામાં અપૂરતા વરસાદની ઘટથી ભરપૂર વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી હતી, ત્યારે હજુ પણ સિઝનનો વરસાદ, ચોમાસું સિઝન પૂરતો વધુ વરસાદ પણ વર્ષ માટે જરૂરી છે. વધુમાં જિલ્લામાં વધુ વરસાદ ન પડે તો આખું વર્ષ ખેડૂતો માટે કપરું સાબિત થાય. પાલનપુરમાં વરસાદના કારણે શહેરના રોડ રસ્તા ધોવાઈ ગયા છે, જેમાં જીઆઈડીસી જામપુરા રોડ ઉપર અસંખ્ય ખાડાઓ પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે 10થી વધુ સોસાયટીઓ અને 2થી વધુ શાળાઓના પટાંગણમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે વરસાદી પાણી ભરેલા ખાડાઓ પૂરવાની સોસાયટીના લોકોએ માંગ કરી છે, જેમાં પાલિકા દ્વારા ભરેલા ખાડાઓ વરસાદમાં ફરી ખુલ્લા પડ્યા છે, જેથી પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. નગરપાલિકાના હંગામી કર્મચારી મહાશય અર્ચિત પટેલના અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની રોડમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની પોલ ચોમાસામાં ખુલી જતા લોકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં અને જાહેર રસ્તા પર પાણી ભરાઈ જતા તથા ખાડાઓ પડી જતા સ્થાનિક લોકો સહિત રાહદારીઓને અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જન આરોગ્યને ધ્યાનમાં રાખીને જંતુનાશક દવાનો છંટકાવ અને પીવાના પાણીના બોરોમાં ક્લોરીન નાખવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ડીસા તાલુકાના હેલ્થ ઓફિસર થેરવાડા ગામે આયુષ્યમાન મંદિરની મુલાકાત લીધી હતી અને આયુષ્યમાન મંદિરમાં આરોગ્ય વિભાગની થતી કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું, જેમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા જરૂરી પગલાં ભરવા માટે આરોગ્ય કર્મચારીઓને સલાહ સૂચનો આપવામાં આવી હતી. આજ રોજ થેરવાડા આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત કરી. આજે બુધવાર છે એટલે બુધવારે ગૌરવી દિવસ હોય છે અને મમતા સેશન પણ હોય છે. એ મમતા સેશનમાં જે બાળકો હોય છે એનું રસીકરણ અને સગર્ભા માતાઓનું પણ રસીકરણ કરવાનું હોય છે. અને સાથે સાથે જે CHOની પણ મુલાકાત કરી તો એમાં જે NCD પોર્ટલ અંતર્ગત જે કામગીરી થાય છે, જે 30 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે એમનો BP, ડાયાબિટીસ અને બીજા રોગો જે બિનચૂકી રોગો છે એનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે, એની પણ ચકાસણી કરી. સાથે સાથે જે નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે, વાહકજન્ય રોગો જેને કહેવાય છે, એટલે એ રોગોનો ફેલાવો ન થાય તે માટે જે અમારા આરોગ્ય કાર્યકર ભાઈ છે એ જે સ્લાઇડ લે છે, બ્લડના નમૂના લે છે લોહીના, એનો પણ ક્રોસ ચેક કર્યો અમે ખરેખર સાચા છે કે નથી અને એમને તાવ આવતો હતો તો કેટલા દિવસથી આવતો હતો એ બાબતે પણ ચકાસણી કરવામાં આવી. પર્યુષણ મહાપર્વમાં ભાદરવા સુદ એકમનો દિવસ એટલે કે પરમાત્મા મહાવીર સ્વામી જન્મ વાંચન દિવસનું વિશેષ મહત્વ. જૈન ધર્મ કોવાડાથી ડીસાના શ્રી જેડા મૂર્તિ પૂજક જૈન સંપમાં દિવસભર ધામધૂમથી મહાવીર સ્વામી જન્મ વાંચનની ઉજવણી કરાઈ હતી, જેને ધર્મનું મહાપર્વ એટલું પર્યુષણ ચાલી રહ્યું છે. ત્યારે જિનાલયો અને ઉપાશ્રયોમાં પણ વ્યાખ્યાન વાણી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં જૈન લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. પર્યુષણ પર્વ દરમિયાન જિનાલયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનની પરંપરાગત ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. દિવસભર દેરાસરમાં શ્રાવક અને શ્રાવિકાઓ સેવા પૂજન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.